વડોદરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત ભત્તુ તથા વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા અમીબેન રાવત તથા નરેન્દ્ર રાવત તથા અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની હાજરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતના શ્રેષ્ઠ બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર, જેમનો વડોદરા સાથેનો કનેક્ટ આપણે ભૂલી ના શકીએ। બરોડામાંથી જેમને સંકલ્પ લીધો હતો કે હું મારું આખું સમગ્ર જીવન જે શોષિત પીડિત જાતિઓ છે તેમના માટે વ્યતીત કરીશ, તેમના ઉત્થાન માટે। એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ આજે ભારતના સર્વ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું। ડોક્ટર ભીમરાવ આંબેડકરે જે બંધારણ બનાવ્યું એને વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ એટલે કહેવાય છે કે ભારતના તમામ નાગરિકોને એક સમાન અધિકાર આપ્યા, પછી સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ બી જાતિ હોય કે કોઈ બી ધર્મ હોય। પણ આજે આ બંધારણ સામે ચેલેન્જીસ ઊભી થઈ છે, એને સાથે ચેડા કરવાની ચેષ્ટા થઈ રહી છે। ત્યારે ભારતમાં એક ચેલેન્જ ઊભી થઈ છે કે હવે આ બંધારણને બચાવવું જોઈએ અને બંધારણ સાથે કોઈ બી ચેડા થવા ના દઈએ, કારણ કે વિશ્વમાં શ્રેષ્ઠ જે બંધારણ છે તેને પોતાના સ્વાર્થ માટે જે રીતના શાસક પક્ષ અત્યારે તોડી મરોડીને એને બદલવાની પ્રયત્ન કરે છે, એ બંધારણને બચાવવાનો આજે પ્રણ લઈને તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ છે। તે બાબા સાહેબ આંબેડકર જેને આખા સમાજનું પરિવર્તન કર્યું, અને કયા સમાજ જેનું અપમાન થતું હતું, જેને લોકો કોઈ ગણતા નહોતા। સંવિધાનમાં એમને બાબા સાહેબ આંબેડકરને દરેક ગરીબ વ્યક્તિને ઉઠાવવાની વાત કરી। પોતાનું અપમાન ગમે તેટલું થયું, પણ જ્યારે સંવિધાન લખવા બેઠા ત્યારે દરેકના માટે વિચાર કર્યું છે। અને મારું પોતાનું પ્રત્યક્ષ માનવું છે કે જ્યાં સુધી ગરીબ માણસ, દલિત માણસ, પછાત વર્ગનો માણસ એને મુખ્ય ધારામાં જોડવામાં નહીં આવે, એના છોકરાઓ ભણતર ભણે નહીં, એના છોકરાઓ આ દેશની પરિસ્થિતિને સમજે નહીં, ત્યાં સુધી આ દેશ મહાન નહીં થાય। એકતા ને અખંડતામાં બાંધવું હોય તો નાનાથી નાના ગરીબ માણસ, દલિત, પછાત વર્ગને જોડવું પડશે। આજે પણ આ દેશમાં हर 10 किलोमीटर पर भाषा, जाति, रहन सहन, खाना पीना, यहाँ तक भगवान बदलता है। अनेकताओं में एकता लाने का આજે પણ એમનું અપમાન બી થાય છે। આજે પણ જે કરવા જેવું છે એ થતું નથી। મારું માનવું છે કે બધા પોતપોતાની વિચારધારા છોડી બાબા આંબેડકરે तुम संगठित बनो, शिक्षित बनो અને સંઘર્ષ કરો હર અન્યાય કે સામે। આ બાબા સાહેબનું દેન તમે યાદ રાખો। આ દેશને દેશને એકતા તરફ લઈ જાય છે, દેશને જોડવાનું કામ કરે છે, અને ગરીબથી ગરીબ માણસને ઉઠાવવાનું કામ કરતી હોય ત્યારે આવા મહાન વ્યક્તિને જ્યારે જન્મ જયંતિ હોય ત્યારે એને શીશ નમન કરું છું, અને એને આપેલા વિચારધારાને વળગી રહી હંમેશા એમના માટે, ગરીબો માટે હું કામ કરતો રહ્યો છું, કરતો રહીશ। જીવું ત્યાં સુધી ગરીબોના ઉત્થાન માટે જ કામ કરીશ। એ એમની દેન છે અને દેનને વળગી રહી, આ જ મારું સિદ્ધાંત છે।